હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું કોલેસ્ટ્રોલ વિશે. તો કોલેસ્ટ્રોલનો વર્ડ સાંભળીએ એટલે આપણા મનમાં એ જ પ્રશ્ન હોય છે કે ના, એ ખરાબ જ છે. શું દરેક કોલેસ્ટ્રોલ ખરાબ હોય છે? દરેક કોલેસ્ટ્રોલ બેડ હોય છે? ના, એવું જરા પણ નથી. આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ પણ હોય છે, કોલેસ્ટ્રોલની જરૂરિયાત પણ છે. ગુડ કોલેસ્ટ્રોલ એટલે HDL કોલેસ્ટ્રોલ, જે આપણા બોડીમાં અમુક હોર્મોન્સ માટે, અમુક જે ઓર્ગન્સ છે, અંગો છે, એના મેઇન એનર્જીનો સ્ત્રોત પણ કોલેસ્ટ્રોલ જ છે. તો એ જરૂરી છે. એ જ રીતે બેડ કોલેસ્ટ્રોલ, કે જેને આપણે LDL કહીએ અથવા તો નોન HDL કોલેસ્ટ્રોલ કહીએ, જેનાથી ખરાબ બોડીમાં અસર થાય, દરેક શરીરના અંગો ઉપર થાય, હાર્ટ એટેક આવવાના ચાન્સીસ રહે, બ્રેન સ્ટ્રોક આવવાના ચાન્સીસ રહે, શરીરની નાની મોટી વેસલ્સ પર અસર થવાના ચાન્સીસ રહે, એને આપણે કંટ્રોલ કરવું જરૂરી છે. તો બેડ કોલેસ્ટ્રોલ એ કંટ્રોલ કરવું જરૂરી છે, પણ ગુડ કોલેસ્ટ્રોલ છે એ આપણા બોડીમાં યોગ્ય પ્રમાણમાં હોવું પણ જરૂરી છે. એ આપણા બોડીનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ પણ છે.